કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, જેમાં 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા હતી, જેનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો। મૃતદેહ પર વસ્ત્રો ન હોવાથી તેની સાથે કંઈક અજુગતું થયાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે। ત્યારે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈ કાપોદ્રા પહોંચ્યા હતા। વાલ્મીકી સમાજના લોકો આ મોટી સંખ્યામાં આ સમયે આવી પહોંચ્યા હતા, ત્યારે યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા કરીને તાપીમાં ફેંકી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। ને આજે જે કાંઈ બનાવ બનેલ છે કે આજે વાલ્મીકી સમાજની દીકરી, આ આખા વાલ્મીકી સમાજની દીકરી છે। આ દીકરી શા કારણે અને શું થયું છે તેની સાથે, તો તેનો આ વાલ્મીકી સમાજની દીકરી ને દલિત સમાજની આ દીકરીને ન્યાય પૂરતો મળે એવી અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાસે માંગ છે।